વીર એટલે જાણે કોઈ બધા નહીં તો વીર કોને કહેવાય? જેના ધડ પર મસ્તક ના હોય એ વીર કહેવાય. અને ધડ પર મસ્તક હોય ને મન ના હોય ને મન ના હોય. મરી ગયેલા માણસનું મન હોય એને 50,000 નો ફુલાર પહેરાવીએ મોટો બધો થાય તો કેટલો ખુશ થઈ જાય. મળતું ખુશ થાય. નરસિંહ મહેતા જેવું હોય. પોતાનો દીકરો મરી ગયો તો શું કહે છે? ભલું થયું ભાગી ધંધા હવે બધી સુશ્રી હજી હોવર થયો છોકરોનો મોહ સૂતો હોવર થવાય છોકરોનો મોહ સૂતો અને મોહ સકલ વ્યાધિને કરવો. મોહ જ બધી વ્યાધિઓનું મૂળ છે. મોહ નહીં છૂટા ત્યાં સુધી ભક્તિ નહીં થાય. ભલે બધા સત્સંગની વાતો કરશે, જ્ઞાનની વાતો કરશે, પણ અર્થ વગર નહીં થાય. મોહ સુધી ભક્તિ. મોહ સકલ વ્યાધિને કરવું. બધી વ્યાધિઓનું મૂળ હોય ને તો એ મોહ છે. અને સંગ છોડવા જેવું કહે છે ને, સંગ પાપ સમ રોગ નાય. રામાયણનો ઉત્તરકાંડ અને મહાભારતનું મતભેદ. મહાભારતનું મતભેદ અને રામાયણનો ઉત્તરકાંડ ભારતની બે મહાન કાવ્યો છે. મહાભારત અને રામાયણ બે મહાન કાવ્યો છે. અને આજ એ જ કાવ્યોની આજના સંતો નિંદ્યા કરે. સનાતનમાં જન્મેલો હિન્દુ સમાજનો માણસ સનાતન ધર્મની નિંદા કરે. એક મુસલમાન તમારી નિંદા કરે છે તો એનામાં તમે હથિયાર ઉઠાવો છો. અને આપણે પોતે સ્વયં સનાતનની નિંદા કરી રહ્યા છીએ. કોઈ એમ નથી કહેતું કે કાલે તારે પેદા થયો છું સનાતન ધર્મની નિંદા ના કર. શિવજીની નિંદા કરે, બ્રહ્માજીની નિંદા કરે, વિષ્ણુની નિંદા કરે. અરે બ્રહ્માજી અને વિષ્ણુને માજી વાત થઈને ના હોય તો તમે જોથી હોય. તમે જોથી હોય યાર. એના પરની વાત છે તો જ્ઞાન છે. તો જ્ઞાનની વાતો છે. અને જ્ઞાનની વાતો કોણ કરી શકે? જે યોનિથી પેદા ના હોય એ કરી શકે. અને ભગવાન કૃષ્ણ યોનિથી એ પેદા નથી થયેલા. એ સ્વયં પ્રકાશ જ્યોતિમાંથી પ્રગટ થયેલા. રામદેવજી મહારાજ, કબીર સાહેબ, આ બધા જ્યોતિમાંથી પ્રગટ થયેલા. એ કોઈની માના કુખેથી જન્મેલા નહીં. અને આપણને પેદા કરવા વાળી માં છે. એટલે આપણે રજોગુણ, તમોગુણ, સતોગુણ સાથે જન્મેલા છીએ. અને જો 3 ગુણોનો ત્યાગ કરવો તો ઘર છોડવું પડશે. ઘર છોડ્યા સુધી 3 ગુણ છૂટશે નહીં. કારણ કે હવે છોકરું જાવ ને કોક માગશે, પત્ની માગશે, મા બાપ માગશે લાઈન આવશે છે. એટલે કહેવાનો મિનિંગ મારું જો અંતર્ગત તમારે ભજન સત્સંગ કરવું હોય પેલા મૌન થતા શીખો. અમે મૌન ખૂબ રહ્યા છીએ સાહેબ. મૌન જેવું કોઈ તપ નહીં. પણ મૌન એટલે કાગળમાં લખાય છે એ મૌન નહીં પાડે. નિર્વિકલ્પ કલ્પનાઓથી રહી જ્યાં સુધી સંકલ્પ અને વિકલ્પો કામ કરશે. ભગવાન તર્ક વિતર્કનો વિષય નહીં તો શ્રદ્ધાનો વિષય છે. તર્ક અને વિતર્કો ઉભા કરે. આપણે એક મહાપુરુષનો સત્સંગમાં પડતો હતો હું. અને સત્સંગમાં શું કે આ બધા લોકો એમ કહે છે કે આ શરીરમાં 7 ચક્રો છે તો ડોક્ટર ઓપરેશન કરીને કાઢી ના લે. અને સત્સંગ કહેવાય. આ તો અનુભવ વખતથી દેખાય. અર્જુનને કીધું હતું, અર્જુન તારી ચોમડાની વખતે માટે જ દેખાવાની, માયા જ દેખાવાની, પણ તને દિવ્ય દ્રષ્ટિ આપે. અને એ દ્રષ્ટિ સંજયને મળી. એટલે સંજય કીધું કે મહારાજ હું સત્ય બોલવા જાઉં છું તોય નકામું છે, અને જૂઠું બોલવા જાઉં તોય નકામું છે. તમને નહીં ગમે એના કરતા મને મૌન રહેવા દે. મને મૌન રહેવા દે. સત્ય બહુ કઠિન છે સાહેબ. અઘરું છે, બહુ અઘરું છે. અને સત્યના તરફ જવું હોય તો પહેલા હસ્તીને મટાવી પડે. આ શરીરે હું નથી. શરીરે હું નથી. હું એક આત્મા છું. સ્વામી વિવેકાનંદ સૂર્યને કહેતા કે સૂર્ય તું આ દુનિયાને પ્રકાશ આપે છે તું અભિમાન કરે છે, પણ તારી અંદર જે પ્રકાશ છે ને તો હું છું ખબર નથી. રામકૃષ્ણ પરમહંસ મહાકાલી આપે છે કે આ રોએ જાય કે માં દુનિયાના સંતો જેને બ્રહ્મ કહે છે, જેને ઈશ્વર કહે છે, જેને ગુરુ કહે છે, એને હું માં કહું છું તો હું કઈ રીતે ખોટો છું? આ દુનિયા મને ખોટો કહે છે. તમેવ માતા પિતા તમેવ
તમેવ બંધુ સખા તમેવ તમેત વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હે ગુરુદેવ, તમે જ બા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે સર્વસ્ત્ર તમે છો. તમારા સિવાય બીજું કોઈ છે નહીં. આખું વિશ્વ ગુરુથી ભરેલું છે સાહેબ. આપણને દેખાય છે? આખું વિશ્વ ગુરુની શક્તિથી ભરેલું છે સાહેબ. એક હોયની અને એટલી જગ્યા ખાલી નહીં. હવે આ તમે મેં આ સરળ એકદમ સરળતા કહી કે આ હોયની અણી મેં એટલું જગ્યા ઈશ્વર વગેરેને કોઈક સાબિતી માટેનું છે રીતના મેં તો વળેલું કીધું, શાસ્ત્રોનું કીધું. મને સ્વયં અનુભવ કેટલો છે તો હું જાઉં કબીરને સિંધના બાદશાહના એક સિપાही कबीर साहब ने हाथ जोड़े, साहब ये मेरा अल्लाह है, तुम जिस पे पैर रख के सोया है हमारा अल्लाह का अपमान होता है, आप यहां से पैर हटा दो. कबीर साहब बेटा देख, मेरे को सब जगह अल्लाह की बगैर की कोई जगह ही नहीं है. तेरे को जहां अल्लाह नहीं दिखता है वहां मेरा पैर उठा के तू रख ले. तने जो अल्लाह ना देखा तो मारा બે પગ ઉપાડી તું મૂકી દે. સિપાહીના મનમાં ભૂગા બરોબર છે. કબીર સાહેબ બે પગ મજબૂત થઈ ચાલ્યા. જાવડી નામ કોઈ નામ ફેરવ્યા આખી મસ્જિદ ફરી. આમથી આમ ફેરા આખી મસ્જિદ ફરી ગઈ. સાહેબ ના અને ફરે એ સાહેબ ના કહેવાય. સાહેબના શિશુ ઘણા ફરી ગયા. હે ફરે એ સાહેબ નહીં અને साहिब में फर्क नहीं. साहिब साहिब सबका बाप है, बेटा किसी को नहीं, बेटा होकर अवतरे तो साहिब क्या वाय नहीं. चारे बाजू साहिब ने फिरव्या ने तो चारे बाजू मस्जिद भरी पण साहिब ने पग न भर्यो. પેલો હતો એ મૂર્તિ જતો રહ્યો છે. તુલસીદાસ મહારાજ કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકાની અંદર ગયા. ઘણા માણસો સાથે સંગ સાથે અને ત્યાં જઈને કીધું કે આમ માથું આમ ટેકવીને બરાબર જોઈ રહ્યો કૃષ્ણ તુલસીદાસ મહારાજ. એ વખતે એમનો સંઘનો આગેવાન શું કહે છે, પ્રભુ હવે નમી લો અને હેડો આપણે આગળ જવું છે. કે હું તો ના નમું. તુલસીદાસ શું કહે છે, હું ના નમું. કે કેમ? કે મારે એક મસ્તક છે, મારો પ્રભુ એક, એટલે મારો પ્રભુ રામ છે અને રામના આગળ મારું મસ્તક નમી ગયેલું છે. બીજું હોય તો હું નમાવું મને. તો પેલો શું કે એ રામનો અવતાર છે આ કૃષ્ણ. કે હું કઈ રીતે બોલું? એટલે હું પહોંચેલું છે, મને ફલાણા માણસે કીધેલું છે, ફલાણા સાધુએ કીધું છે, બધું મેં સાંભળ્યું છે કે રામ છે કૃષ્ણ રામનો અવતાર છે અને રામ વિષ્ણુનો અવતાર છે. કે તમે કહો શાસ્ત્રો કેમ, પણ હું કઈ રીતે બોલું? હું ના બોલું. કે કેમ? કે હવે કૃષ્ણની કેટલી પત્ની? પેલો કે 150. કે 150 પત્નીઓ હોય એને ભગવાન કહેવાય. 150 એને તો પહેલી વાતમાં તું મને કે ભગવાન કહેવાય. સારી વાત આ ના કહેવાય. મારો રામ એવો હતો ને કે જેને એક જ પત્ની હતી, સીતામાં. સીતાનો ત્યાગ કર્યો, સોનાની સીતા બની યજ્ઞ પૂર્ણ કર્યો, તો બીજું લગ્ન ના કર્યું. મારા રામનો આટલો ડિફરન્સ. અરે તું મોને કે ના મોને, પણ હું તને કહું આ કૃષ્ણ રોમનો અવતાર છે. આ ચલે આ કૃષ્ણ રામનો અવતાર હોય તું કેવું એ કરે કે બોલ તો મોરલી છોડી દઈને ધનુષ બાણ ધારણ કરે તો હું માનું કે રામનો અવતાર કૃષ્ણ. જેવા તુલસીદાસના મોઢામાંથી શબ્દો નીકળ્યા, કૃષ્ણ એક પથ્થરની મૂર્તિ બદલાઈ ગઈ. સાહેબ સંતની કેટલી તાકાત છે. આ પ્રમાણ જ્ઞાનનું છે, માઇકમાં બોલવાનું નહીં, હકીકત છે સાહેબ. હકીકત આગળની નહીં ને એને ઓગળી અડાડવા દો તો તમને પાણી પૂછશે. એ રવિ રવિ કીધે રજની નહીં ટળે, એના ઉગવાથી અંધારું જાય. એ જ વસ્તુ રે કે જ્યાં સુધી રવિ 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 કીધે રજની નહીં ટળે. સૂર્ય 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 તારી માળા કરી કોઈ ઉગે
અને હવારે આ બધું શું પડે સૂર્ય ઉગ્યો છે 100 મણ અગ્નિ લખો કોરા કાગળે એ અગ્નિ રૂમ મુકા એ રે અગ્નિ થી રુદા દે નહીં રતિએ કપાવક થી બળી જા સત્સંગ વિના મન સુધરે નહીં એક વખત સત્સંગ સત્સંગ એટલે વાર્તાલાપ નહીં 14 લોકોમાં જેનો વિનાશ નહીં ક્યારેયનું મરણ નહીં ક્યારેયનો જન્મ નહીં એવી જે વસ્તુ છે એનો સંગ થઈ જાય એને સત્સંગ કહેવાય બીજી બધી વાણી કહેવાય બીજી બધી આ મૂલ્ય છે ને બધી વાણી કહેવાય વાણી સત્ય ના હોય કાગળમાં દોરેલો રેગણો છોકરો લઈને આવે પૂછે પપ્પા શું છે બાપ કેર કરો બેટા રેગણો છે વળીનું શાક ના કાગળમાં દોરેલો રેગણો ફુલાવા ટ્રેક્ટરનો ગાજર લોપો લોપો દોર્યા એનું શાક થાય વિખાવે અત્યારે આ રીલ ચાલી રહ્યું છે ગાજર ને રેગણો વાળી ભાષા સત્સંગ એને કહેવાય કે જેનો જન્મ અને મરણ નહીં એવી જે સત્ય વસ્તુ છે એના સાથે સંગ કોણ કરે કોને કરવાનો છે સુરતાને કરવાનો છે મન કદી ના કરી શકે મન અને બુદ્ધિ ભક્તિ ના કરી શકે કારણ કે એમાં તર્ક અને વિતર્ક ભરેલા છે બુદ્ધિમાં કપટ ભરેલું છે મનમાં તર્ક અને વિતર્ક ભરેલા છે એટલે મન અને બુદ્ધિ કદી ઈશ્વરનો સંગ કરી શકતા નહીં ઈશ્વરનો સંગ કરે ને તો સુરતા સુરતા ચાલી રે એ ગુરુજીના દેશ તે જો જય જળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેર દઈ સડી સુરતા કે તારી ગુરુજીના દેશ અગમ ઘેર દઈ સડી પણ ત્યાં જે જળ જ્યોતિનો પ્રકાશ આ વસ્તુનું પ્રતિબિંબ આપણે આમ બાળી હું એ બાળ્યા દીવા પણ ઓમો બાળ્યા ઓમો ના બાળ્યા હોય તો ખોટું છે હે પીકા ભાઈ આ શું ખોટું જ્યાં સુધી આ દીવા તમારી અંદર પ્રગટ ના થાય ત્યાં સુધી ખોટું છે તમે એને એક વખત આમાંથી જઈને ઘેર જઈને તો બેહો શાંતિ બેહો કરવા વાત સાચી છે ખોટી છે આમ સંશોધન તો કરો અંતન તો કરો બધા એમ દૂધમાં ઘીસે છમ કરીને છે કાઢો ખરા જોઈ ખરા અને દૂધમાંની ઘી જુદું પડે ને પછી એમાં દૂધ રેડો ભળે દૂધમાં ઘી છે પણ ઘીમાં કદી દૂધ હોય નહીં પેલા બીજના લાડી દીધું હતું કે દૂધમાં ઘી છે 100% પણ કદી ઘીમાં દૂધ ના હોય એમ તમારી અંદર આત્મા છે આત્મામાં તમે કદી ના તમે આત્મામાં છો તમારામાં આત્મા છે આત્મા કે ને એ મંદોદરી તારા રાવણમાં ને મારા રામમાં એટલો જ ફરક છે સીતા કે તારો રાવણ ખરો ને એ મારા રોમમાં રહી શકતો નથી મારો રોમ તારા રાવણમાં રહે છે ફરક આટલો જ છે એટલો ફરક આપણાય છે એટલો જ ફરક આપણો કોઈ દિવસ માયાનો ત્યાગ કરી ઈશ્વરના શરણમાં હાથા ભાવથી આ તો આપણે હોય બધા ભેળા છે પારકી ભૂમિકા રોમાપીની જગ્યામાં રોમાપીનું ઘી ને રોમાપીના ગોળા રોમાપીનો કાતલો અને એ બેહીને આપણે ભક્તિ કરી તમારા ઘેર કાઢમાં ચાલતા થશે હે આપણા ઘેર જણ કાઢતો પાત્ર છે જીવનમાં તમારે ઘેરે પાઠ તો કરવો પડે આ તો બધું રોમાપીનું ઘર કયું બાવજી આમાં ઘર તો બધું પણ ઘર કઈ ઘર તો બે છે એક કાશી માટીનું છે એક પાકું આરસીસીનું છે પાકા ઘરમાં જવું પડે કાકા ઘરમાં એ જવું હોય ને તો આજે પાકા ઘરમાં જવું પડે તો મૌન થવું પડશે છોકરો છોડીને આવો કેમ ના પડે બાવજી કેમ બી કાઢી ના પડે એ છૂટી પડે પેલા પેલા પડે બે હો તો માર કોણ સારા પાછું તો પડે પાર ના કરતા કહેવાનો મતલબ શું છે એક જ વસ્તુને તમે સમજો સંત મહાપુરુષોની જે વાણી ભજન સત્સંગ જે છે એને આપણે તમારે તપાસ કરવી પડશે બીજું ભજન ગાઈ દેવું મને હંસા નજરે આયા ક્યો આયા કઈ જગ્યાએ
મને પંછી નજરે આયા ત્યો નથી ચોચ પોક નહીં કાયા જો ચોચ ના હોય પોક ના હોય કાયા ના હોય તો આ નજરો ભાગી વચ્ચે નજરોમાં આ વાયરો દેખાય છે આ વાયરો દેખાય આ શરીરમાં અડધાણ ખબર પડે કે વાયરો વાય છે પણ વાયરો દેખાય ખરો વાયરો કદી દેખાય ના જો વાયરો ના દેખાતો હોય તો વાયરાનું ઉત્પન્ન કરવા વાળો જોથી દેખાય એ તો ઈશ્વર છે એ કદી દેખાય એક જ શોર્ટ એન્ડ શોર્ટ વાસ્તવની વાત કરતી તમે બહુ ઘણા જન્મથી ગોતો ખાતો આવ્યો છે જીવ દુખિયારો કેવો આવ્યો છે ગુરુના શરણમાં આટલો જન્મ સુધારો ગુરુજી મારા એ આટલો જન્મ સુધારો ઘણા જન્મથી ગોતો ખાતો આવ્યો છે જીવ દુખિયારો કીટ પતંગ વિખાવ યાદવ અહીં સમજવા જેવી ગુરુ શરણમાં જ્યાં સુધી ક્યારેય કદી કોઈનો ઉદ્ધાર નહીં થાય રામકૃષ્ણ જેવા ગુરુના સાનિધ્યમાં 14 વર્ષ રહ્યા રામ 14 વર્ષ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં રહ્યા કૃષ્ણ સાદીપની ઋષિના આશ્રમમાં રહ્યા તો આ પોતે સ્વયં અવતારી પુરુષો હતા મહારાજજી મારા પાલકના હતા છે પુરુષો રોમાપી નહીં પાછા કાઢ્યા હતા સંતોએ ઉગમસિંહ વને ખેમલા પડવાણી વને પાછા કાઢ્યા છે કે હોકોળ ગગડાઈ આ તો આપણો બોલ છે કે શું પ્રશ્ન પૂછે ને પેલા હોકોળ ગગડા પૂછો કોણ છે તમારી આવન જાણ કોણ છે તમારી સાથ કોના પ્રતાપે કરો કોણ છે તમારી સાથ કહેતા મત અને અમારી ઉત્પત્તિ કોણ તમારી ઉત્પત્તિ કોણ તમારી સાથ કોને બેકલવા તને આ સંગાર અત્યારે શું મંત્રો બોલતા નહીં આલે તમે આ અપરાધી નહીં તમે તો બાકી કોઈ આઈને આપણે શું કરે અડધો કપ્પો મારો હોય ને પણ બીજા બાલો પડ્યા રે જોજો મારા કોઈ જાય છે પડદા કરું કમે ફોન માં એને આજ્ઞા માંગુ આવો પડદા માં એ સિયા પડદામાં કોઈ શું પડદો જીઓ પડદો કદાચ પડદો ના ખોટું છે